લોકસભાની ચૂંટણીમાં અન્ય મુદ્દાઓ બાજુ પર રહી ગયા હોય તે રીતે ભાજપના રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. ક્ષત્રિય દ્વારા સમગ્ર રાજ્યની સાથે સુરતમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ક્ષત્રિય સમાજના લોકો દ્વારા મોટી સંખ્યામાં એકત્રિત થઈને કલેક્ટર કચેરીએ એકઠા થઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બહેનોને પોતાના ભાઈ માનતા હોવાથી 1 લાખથી વધુ પોસ્ટકાર્ડ લખવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા સમાજની મહિલાઓ પર જોડાઈ હતી. સમાજની બહેનો દ્વારા વડાપ્રધાનને 1 લાખ પોસ્ટકાર્ડ લખવામાં આવશે, જે પોસ્ટકાર્ડ લખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવામાં આવશે. રૂપાલા દ્વારા સમાજ વિશે કરાયેલી વિવાદિત ટિપ્પણીનો વિરોધ યથાવત રહેશે. રૂપાલાની ટિકિટ ભાજપ દ્વારા રદ કરવામાં આવે તેવી માંગ પ્રબળ રીતે કરવામાં આવી રહી છે. ક્ષત્રિય સમાજે કહ્યું, ભાજપના નેતાની માનસિકતા બહુ નાની છે. રૂપાલાને અમે કહેવા માંગીએ છીએ કે આ સમાજ દ્વારા જોહર કરવામાં આવ્યો છે. ઇતિહાસની ખબર ન હોય તે રીતે તેમણે વાત કરી હતી. તેમણે માફી માંગી એ ન ચાલે. અમારા સમાજ અને મહિલાઓ વચ્ચે આવીને માફી માંગે. અમે મોદીને એક જ વાત કહેવા માંગીએ છીએ કે રૂપાલા જેવા લોકોની ટિકિટ કાપવી જોઈએ. રૂપાલાની ટિકિટ યથાવત રાખશે તો અમે ભાજપના વિરોધમાં મતદાન કરવા અચકાશું નહીં. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. જો અમે અહીંયા વાવથરાજ સોઈગામ ઉત્તર ગુજરાતના રાજપૂત સમાજના અહીંયા અમારા 2000 પરિવારો છે. 2000 પરિવારો તરફથી આજે અમને અહીંયા 25 માણસોને મોકલેલા છે કે કલેક્ટર સાહેબને તમે રજૂઆત કરો કે આજે આપણા સમાજની ટિપ્પણી થઈ છે, કાલે બીજા સમાજની ટિપ્પણી કરશે, તો કોઈ પણ સમાજની બિન દીકરીઓની ટિપ્પણીઓ ન થાય તો એના માટે સરકારને ધ્યાન લેવું જોઈએ અને આવા માણસોને રાજકારણથી દૂર રાખવા જોઈએ. આવા માણસોને રાજકારણમાં ટિકિટ અપાય નહીં. જે ગમે તે સમાજની વાત કરે, ક્ષત્રિય સમાજની વાત કરી છે, એ ગમે તે સમાજની કરવાના છે, તો એમને ટિકિટ રાજકોટમાંથી મળવી જોઈએ નહીં. નકા ક્ષત્રિય સમાજનો વોટ ભાજપ વિરોધી પડશે.